જય માતાજી બધાને, બધા આનંદમાં. મિત્રો, આ સંસારમાં આપણે જેટલી ભગવાને આપણને આવરદા આપી છે એ આવરદા સુખરૂપ અને સ્વસ્થ શરીરે આપણે ભોગવીએ, આપણે પૂરી કરીએ એવી મારી આપની બધાની ઈચ્છા હોય. આપણને બધાને એમ હોય કે યાર જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી લાંબી કોઈ મોટી માંદગી ના આવે, સારી ઊંઘ હોય, માપનો ખોરાક હોય, સારા અને શુદ્ધ વિચાર હોય. આ બધું પ્રાપ્ત કરવા હાવ સહેલું છે, બિલકુલ સહેલું. આમાં કોઈ મોટી મથામણ કરવાની જરૂર નથી. મિત્રો, હું દાવો નથી કરતો કે હું મહાન કોઈ સંત છું કે મહાન ભગવાનનો ભક્ત છું. જેવી રીતે આપ છો, દરેકના ઈષ્ટદેવ હોય, મારા ઈષ્ટદેવનો એક આશ્રિત છું અને આપ પણ છો. મિત્રો, હાવ હોલી, બિલકુલ સહેલી એક પ્રયોગ છે. મને એમ કે મને આનો લાભ મળે છે તો આપને મળવો જોઈએ. કેટલાય દિવસથી આ વાત મારે આપની સાથે શેર કરવી, પણ વળી વિચાર આવે, થોડી શરમે આવે કે માણસો કહેશે બહુ મોટો ભગત હાલી નીકળ્યો. અરે આને તમે ઓળખીએ. આપણા મેં કહેવત છે ને, સેંધો સ્વામી. વળી વિચાર કર્યો કે યાર ભલે પાડોશીઓ ગમે એમ કે, ગામવાળા ગમે એમ કે, ઓળખીતા ગમે એમ કે, પણ મને આની પ્રાપ્તિ થઈ છે તો આપને પણ થાય. મિત્રો, વગર બીમારીએ જીવવું અને આનંદપૂર્વક જીવવું, જ્યાં જાઓ ત્યાં સારો આવકાર મળે, આપ બોલો તો 5-10 જણા આપણને સાંભળે. હું એમ નથી કહેતો કે તમે બીમાર જ ન પડો, બીમારી તો આવે ભાઈ, પણ આપણામાં કહેવત છે ને, ખૂળીનો ઘા ખૂઈથી ટળી જાય. આવા મને ઘણા અનુભવ થયા છે અને હું હનુમાનજી મહારાજનો શરણાગત છું, એક નાનો સેવક છું. મિત્રો, મેં કીધી આવી જિંદગી જો આપને જીવવી હોય, જો કે આપ તો જીવતા જ હશો, એ જ પ્રમાણે એવો જ રૂટીન હશે આપનું, પણ આવી જો નિર્વિઘ્ન અને સ્વસ્થ શરીરે ઇજ્જત આબરૂથી, તો બહુ સહેલું છે. એક તો આપ હનુમાનજી મહારાજના આશ્રિત બની જાઓ. નંબર 2માં હનુમાન ચાલીસા, એક એવો સિદ્ધિ તુલસીદાસજી મહારાજનો, આ બધી ચોપાઈઓ જેટલી છે બધી મંત્ર છે. મિત્રો, આ દુનિયામાં આપણી કોઈ એવી જરૂરિયાત જેટલી છે એ બધી હનુમાન ચાલીસામાં છે જ. અષ્ટસિદ્ધિ, નાશે રોગ, તમે જેટલી જે ચોપાઈ જો એ બધું હનુમાન ચાલીસામાં સમાઈ ગયું છે. એટલે આપ એક તો હનુમાન ચાલીસા જેટલી વાર બને, 2 વાર, 4 વાર, 5 વાર, 1 વાર, ન બને તો એનો સ્મરણ, ક્યાંય વાતોમાં બેસી ગયા તો જરા વાર મૂકો, ફરીને એકલા બનો તો ઓમ શ્રી હનુમંતે નમાનો જાપ ચાલુ રાખો મનોમન. અને બીજું મિત્રો, આપણે માંદા તો પડીએ, સમજી લો તાવ છે, શરદી છે, કોઈ માથાનો દુખાવો છે, પેટનો દુખાવો, શરીરનો કળતર, પણ આપણે દવા ડૉક્ટર પાસે લઈએ ને, એ અંગ્રેજી મેડિસિન હોય કે આયુર્વેદ ઔષધિ હોય, આના માટેનો એક પ્રયોગ છે જે 100% એ દવા જે છે એ આપણા શરીરમાં અસર કરે એવો એક મંત્ર છે. મંત્ર સાવ સહેલો છે. એ મંત્ર આપને હું આજે શીખવાડું.
આપ પ્રયોગ કરજો. મારા તો કેટલાય પ્રયોગ કર્યા છે અને મારા મિત્રો સાથે પણ મેં આ બધું મિત્રોને કરાયું છે અને એનો રિઝલ્ટ 100% મળે છે. હવે આપ કહેશો એ પ્રયોગ, એ મંત્ર કયો? તો મંત્ર આપને જણાવી દઉં કે જે ઔષધિ આપી લેવાની છે એ જમણા હાથમાં આપણે લેવાની, હથેળીમાં. સમજી લો કોઈ ટેબ્લેટ હોય કે કોઈ ચૂર્ણ હોય, જમણા હાથની હથેળીમાં લીધા પછી હનુમાનજી મહારાજને યાદ કરી અને આ એક સિદ્ધ મંત્ર છે, એ મંત્ર કહેવાનો. અને મંત્ર છે નમો શ્રી રાઘવ રામ કે દૂત, નમો અંજની મા કે સપૂત, નમો દ્રોણગીરી હસ્તધરાય ને નમો સંજીવની ઔષધિ લાય. આ મંત્ર બોલી અને આપ એ ઔષધિ કે ડૉક્ટરની આપેલી ટેબ્લેટ એ આપ મોઢામાં નાખી ઉપર પાણી પી અને પેટમાં ઉતારી જાઓ. એ મિત્રો આ 100% જે દર્દ માટે આપે ઔષધિ લીધી છે એ દર્દ 100% મટાડવાની આ મારી ગેરંટી. હનુમાનજી મહારાજની કૃપા 100% થાય ને થાય જ. તો મિત્રો મને 65 થવા આવ્યા. રોજ રોજ કહેવું આ સારું નહીં, કારણ કે હું એટલો મોટો ભક્ત તો નથી, પણ આપણામાં કહેવત છે ને કે સિંહ પે ચડી હે તો કશું તો કરામત હે. મિત્રો ક્યારેય કાંઈ તકલીફ ન થાય તો કંઈક આપણા પૂર્વજોના પુન, કંઈક આપણા કરેલા કર્મ અને સાથે સાથે ઈષ્ટદેવની કૃપા જો મેળવવી હોય તો હનુમાન ચાલીસાનું પઠન, સતત હનુમાનજી મહારાજનું સ્મરણ, અને ક્યારે જો ઔષધિ લેવી પડે તો મેં કીધું એ મંત્ર બોલી અને ઔષધિ લેજો, એનો 100% રિઝલ્ટ આવશે. ના આવે તો એનો હું જામીન છું મિત્રો, અમારું માથું કપાવી દઉં એટલો મને ભરોસો છે હનુમાનજી મહારાજ માટે. તો આપ આજથી જ શ્રી હનુમાનજી મહારાજના ગુણગાન કરો, એમના આશ્રિત બનો. તો જય માતાજી.